બાલાજી વેફરમાં મારા દુકાનવાળાને કેટલો પ્રોફિટ હોય. બિલ આપણી પાસે આવી ગયેલું તિરુપતિની છે. એમાં કેટલો વજન આવે છે અને એમાં વજન છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગી ગયા છે 11 અને 11 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ બાલાજી વેફર જે છે, બાલાજી વેફરમાં મારા દુકાનવાળાને કેટલો પ્રોફિટ હોય છે. તો આજે આપણે અહીંયા તમે જુઓ કે બાલાજીનો માલ આવેલો છે આપણી પાસે અત્યારે. હજી દઈને જ ગયા છે અને આમે પડ્યું છે બિલ. બાલાજીનું બિલ આપણી પાસે આવી ગયેલું પડ્યું છે. આપણે જોકે હજુ માલ નથી લખાવ્યો, લગભગ 1080 જેવો રૂપિયાનો માલ લખાવેલો છે. જોકે હજી આમ તો ઘણી બધી હવે આવી ગઈ છે બબલાની વેરાયટીમાં, ઘણી બધી. જેમાં એક ગોપાલવાળા તો છે જ, ગોપાલવાળા અને બાલાજીવાળા બે ટોપ ઉપર છે અત્યારે. અને શ્રીહરિ, અમારે અહીંયા શ્રીહરિ અને એક છે હમણાં નવા આવ્યા છે તિરુપતિવાળા. તિરુપતિવાળામાં જે કંપની છે કે આપણે કદાચ ને ઓળખતા હોય તો તેલની, આપણે પહેલાંનું તિરુપતિનું તેલના બાટલા આવતા કદાચ ને, અને તેલના બાટલા આપણે જોયેલા છે અને વેચેલા પણ છે. તો એ લોકોની હવે એક બ્રાન્ચ ચાલુ કરી છે અને અત્યારે જો કે એના બબલા પણ આવે છે આપણી પાસે, વેફરો પણ એની પાસે છે તિરુપતિવાળાની. તમે જુઓ કે આ જે વેફર જે છે તિરુપતિની છે, સોલ્ટની મોળી વેફર, બરાબર. આ છે 5 રૂપિયામાં અને વજન છે 25 ગ્રામ. એક જ મિનિટ, 25 ગ્રામ વજન છે. આ 5 રૂપિયાની વેફર પડે છે. સોરી, 5 વેચાણ કરીએ છીએ. અહીંયા 10ની પ્રિન્ટ મારેલી છે અને 5 આપણે વેચવાની છે. અને એમાં આપણી પાસે એની 10 વાળી જે છે, એક જ મિનિટ, 10 વાળી વેફર છે આપણી પાસે ટોમેટોની. એમાં કેટલો વજન આવે છે? 60 ગ્રામ વજન આવે છે. એક સેકન્ડ, કેમ આવે? 60 ગ્રામ વજન. એમાં બાલાજીવાળાની વેફરમાં 20ની MRP મારેલી છે, 10માં વેચવાની છે. અને આ છે બાલાજીની મોળી વેફર અને એમાં વજન છે 30 ગ્રામ. આપણે 10માં વેચવાની છે. અને આની જેની તિરુપતિમાં વજન વધારે આવે છે અને બાલાજીમાં જે છે એ અડધો અડધ છે. અને આજના વિડીયોમાં આપણે વાત એ કરવાની છે કે બાલાજી વેફરની જે કંપનીમાંથી આપણે માલ આવે છે એમાં દુકાનવાળાને કેટલો પ્રોફિટ રહે છે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. અહીંયા છે આપણું બિલ. જો 15 ગ્રામ સિમ્પલી સોલ્ટેજ, બરાબર, વેફર 4 ને 50 પડે છે, એટલે માનો ને 4.5 પડે છે. 24 પેકેટ છે અને 108 ની MRP છે. તો એ 4.5 આપણને પડે છે. અને એક પટ્ટીમાં કેટલા આવે છે? 5 વાળી વેફર છે. એક વેફરમાં તમે જો 1 2 3 4 5 ને 6 દુ 12 15 ને 60, એટલે 54 રૂપિયાની પટ્ટી પડે છે અને 60 રૂપિયાના થાય છે. તો દુકાનવાળાને મળે છે એમાં 54 રૂપિયા, એટલે 6 રૂપિયા દુકાનવાળાનું પ્રોફિટ એમાં ટોટલ રહેતો હોય છે. અને 4.5નું આપણે તમે જેવી બિલમાં કે 4.5 રૂપિયાનું એક પેકેટ અમને પડે છે. અને 50 પૈસા જેવો એક નમકીનમાં ને આમાં બધી વેફરમાં, ટૂંકમાં વેફર જે છે 5 વાળી વેફરમાં 4.5 રૂપિયા પડે છે અને 5 રૂપિયા વેચવાની હોય છે. હવે આપણે જોઈએ કે 10 વાળી વેફરમાં
આપણે કેટલો પ્રોફિટ રહે. મિત્રો વાત કરીએ 10 વાળી વેફરની, તો અહીંયા છે ક્રન્ચી, બરાબર, ક્રન્ચી ચીલી તડકા વેફર્સ. ક્રન્ચી એટલે તીખી મતલબમાં. અને છે કેટલા છે? 85 રૂપિયા છે. હા, 85 રૂપિયા. અને 8 ને 8.5 રૂપિયા, 8 ને 50 પૈસા પડે છે. અને એમાં નંગ આવે છે કેટલા છે નંગ? 1 2 3 4 ને 5 10 નંગની પટ્ટી આવે છે. અને 8.5 પડે છે ને 1 રૂપિયો અને 50 પૈસા જેવો એમાં પ્રોફિટ રહે છે દુકાનમાં. વાત કરીએ 22 ગ્રામ ગાંઠિયા, બરાબર, 22 ગ્રામ ગાંઠિયા છે એક પેકેટની. અને 4 ને 25 પડે છે. 16 નંગની પટ્ટી આવે છે. 68 રૂપિયા પડે છે. 68 ના થાય 5 16 ગુણા 5, ટૂંકમાં 4.5 રૂપિયા. 4 ને 25 પડે છે. 68 રૂપિયાની પટ્ટી પડે છે ને 80 રૂપિયા થાય છે આપણે 22 ગ્રામ ગાંઠિયાની પટ્ટીમાં. ઘણી વસ્તુ છે જે નમકીનની જે વસ્તુ જે છે વેફર્સની, આ નાની વસ્તુ, એમાં 16 નંગની પટ્ટી આવે છે. 1 2 3 4 5 6 7 ને 8, 8 દુ 16 નંગની આ ગાંઠિયાની પટ્ટી આવે છે. અને જે વેફરમાં છે, વેફરમાં આવે છે 12 નંગની પટ્ટી. 5 વાળી જે વેફર છે એમાં 12 નંગની પટ્ટી આવે છે. અને આપણે 4.5 માં પડે છે. અને ગાંઠિયાની જે નમકીનની જે આવે છે, સેવ છે, ચેવડો છે, અને ચવાણું છે, આપણે ચટાકા પટાકા છે, એ બધું છે એ આપણે પડશે 4 ને 25 પૈસે. અને 10 વાળી વેફર છે એમાં પછી 10 નંગની પટ્ટી આવે છે 10 વાળી વેફરમાં. અને એ આપણે પડે છે 8 ને 50 પૈસે. એમાં 1.5 રૂપિયો પ્રોફિટ રહેશે દુકાનવાળાને. અને 4 ને 25 એટલે 75 પૈસા. જે આપણે ગાંઠિયાની વાત કરી એમાં 75 પૈસા મળે છે એક પીસે. અને વેફરની વાત કરી હતી તો વેફરમાં થાય 4.5 રૂપિયા. તો એમાં 50 પૈસાનો પ્રોફિટ રહેતો હોય છે જે દુકાનવાળાને મળતો હોય છે. મિત્રો તમે જોયું કે વિડીયોમાં આપણે જોયું કે કોઈ વેફરમાં 50 પૈસા, કોઈ નમકીન પટ્ટીમાં 75 પૈસા, અને 10 વાળી વેફરમાં જે છે એ 1 ને 50 પૈસા જેવો પ્રોફિટ રહેતો હોય છે અમારા દુકાનવાળાને. મિત્રો તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી.